પ્રાર્થનામાં આપણે જોડાય પહેલા માર્કની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 33મી કલમ આપણે બધા સાથે વાંચીશું. માર્ક 13 અને 33, પાન નંબર 49. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમારા બીજા આગમન વિશે શીખવાના માટે અને તમને મળવાના માટેની તૈયારીના સંદર્ભમાં જે વચનો અમે વાંચ્યા સમજવાના માટે કૃપા આપજો. હું જબરપાત્રને અત્યાર સુધી તમે સહાયતા કરી છે. આજે અને હવે પછી પણ તમારી કૃપા, સહાયતા અને ધોરણી રહે અને જે વચન વાવવામાં આવે છે સારી ભૂમિ પર પડે, 60 ગણા, 70 ગણા, 100 ગણા ફળ આપે. શેતાન શત્રુ કોઈ પણ રીતે આ વચનને ચોરી ન જાય એ માટે પ્રભુ તમે રક્ષણ કરો. આમ દરેકને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. જે વિષયના સંદર્ભમાં આજે આપણે શીખવા માંગીએ છીએ એ વિષય છે પ્રભુને મળવાની તૈયારી. પ્રભુને મળવાની તૈયારી. પ્રભુના એક સેવકે મંડળીની જે ગંભીર પ્રકારની જે ભૂલ થઈ રહી છે એના વિશે આ પ્રમાણે કહ્યું છે કે મંડળી બીજા આગમનની તૈયારી કરે છે, એ સારું જ કરે છે, પણ જે લોકોએ પ્રથમ આગમનની વાત સાંભળી નથી એ લોકોનું શું? એ લોકો કઈ રીતે તૈયારી કરશે અને એના માટે જવાબદાર કોણ? આપણે એકલા જ જાનમાં જવું છે કે આખા ગામને લઈ જવું છે? હા, આપણી જાનમાં તો મર્યાદિત હોય છે, પણ આ જાન એવી છે કે પ્રભુ ઈચ્છે છે કે સગળા લોકો તારણ પામે અને સગળાને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. એક પણ નાશમાં ના જાય એ આપણા પ્રભુની ઈચ્છા છે અને માટે આપણે તૈયારી કરીએ છીએ, આપણે વાંધો નથી. પણ જે લોકોએ પહેલા આગમનની પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા નથી સાંભળી એ લોકો કઈ રીતે બીજા આગમનની તૈયારી કરશે? અને એના વિશે આગેવાનો તરીકે, મંડળીના લોકો તરીકે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કારણ કે સ્વર્ગ કેવળ આપણા માટે તૈયાર નથી કરવામાં આવ્યું. અને જો એવું વલણ આપણું છે કે હું ને મારા ઘરના સ્વર્ગમાં જઈએ, બીજાનું જે થવાનું થાય, તો આપણી ગંભીર ભૂલ છે. હું તારણ પામ્યો એટલે પતી ગયો એ આપણી ગંભીર ભૂલ છે. બીજી બાબત, જ્યારે પ્રભુને મળવાની તૈયારી આપણે કરી રહ્યા છીએ ત્યારે બે બાબત આપણા જીવનમાં બનશે. નંબર 1, કાં તો મરણ આવશે કાં તો પ્રભુ આવશે. આ બેમાંથી એક જ થવાનું છે અને એના માટે વિશેષ કોઈ ચર્ચા નહીં કરવાની. કોઈ ઈશ્વર વિદ્યામાં પડવાની જરૂર નથી. મરણ આવવાનું છે કે નહીં? કે અમર છો ઝાલો દ્વારા? મારું તો આવવાનું છે, ખબર નહીં તમારું. હા, કઈ એવી ગોળી પીધી હોય હા મરવા, અને હમણાં સાપ આવી જાય તો? હમણાં ઝેરીલો સાપ આવી ગયો તો ભાગો ભાગો. હા, ચલો, આપણો દરેકને જીવ વાલો છે. આ ચોમાસામાં પહેલો વરસાદ, આગલા ચોમાસામાં, અને પહેલા વરસાદમાં ના એટલે ગરમી દૂર થાય એટલે અમે બધા નાતા હતા ધાબા પર, અને વીજળી પડી. હવે અમારે મહિમાને ચલાય નહીં એટલે અમે ખુરશી પર બેસાડે. અમારો નાનો ડોગી છે એ નાતો, અમે બધા જ. અને પછી જોરદાર ધડાકો થયો એટલે જાણે કે વીજળી અહીંયા જ પડી એટલે અમે તો ભાગ્યા, અમારી દીકરી રહી ગઈ. ચાલે એ ત્યાંની ત્યાં બેઠેલી રહી ગઈ. અને પછી અમને અફસોસ થયો કે અમે અમારો જીવ બચાવવા માટે નાઠા, આ દીકરીનું શું?
આ દીકરીનું છે, અને એવું ઘણાનું થશે. કાં તો મરણ આવે કાં તો પ્રભુ આવે. તૈયારી આપણે કરવાની છે મરણ માટે કે પ્રભુને મળવાને માટે. ઓકે, છે તૈયાર? આજ પ્રભુ એમ કહે કે ચાલ તારી ટિકિટ ફાટી. પત્નીથી કંટાળેલો પતિ એમ કે પત્ની લઈ લે, તું મને થોડી સમય રહેવા દે. હા, એક કામ કર ને, તું ખોટી જગ્યાએ આવે છે, મારે પડોશી ત્યાં જા, પણ મને થોડો સમય રહેવા દે. ચાલ, કેટલાક લોકો માંદગી મુશ્કેલીથી કંટાળી જાય ને ત્યારે એવું પ્રાર્થના કરે, પ્રભુ લઈ લે. અને અમને કે સાહેબ પ્રાર્થના કરાવો ને આને લઈ લે. તો મેં તો 2 જણા માટે પ્રાર્થના કરાવી તો હું વખણાઈ ગયો કે રજવાડી સાહેબની પ્રાર્થના પ્રભુ સાંભળે છે અને લઈ લે છે. મેં કીધું યાર ચાલો, પ્રભુના આગમનના સમયે શું થશે? નંબર 1, જે લોકો જીવતા રહેનારા છે, આપણે હોઈએ કે બીજા, એ લોકોનું શરીરનું રૂપાંતર થશે, એટલે કે આત્મિક શરીર આપવામાં આવશે. 1 થેસલોનિકીનો પત્ર તેના 4થા અધ્યાયમાં એની સવિસ્તૃત માહિતી પાઉલે થેસલોનિકી મંડળીને આપી છે. અને એ સમયમાં કઈ ઘટના બનશે એના વિશે બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે, અને ખ્રિસ્તમાં જેઓ મૂલ્યા છે તેઓ પ્રથમ ઉઠશે. જેઓ મરી ગયા છે, જેમની દફન વિધિ થઈ છે, અને જેમની દફન વિધિ થઈ પણ નથી, ચાહે સમુદ્રમાં છે, ચાહે નદીમાં છે, ચાહે ગમે ત્યાં છે, કે બળી ગયા છે, એ ઉઠશે. ફક્ત દફન વિધિ વાળા નહીં, એ ઉઠશે. હંમેશા યાદ રાખજો. બીજી બાબત, અને જે લોકો જીવતા રહેનારા છે એમના માટે 17મી કલમમાં કહે છે, પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું, અને એમ સદા પ્રભુની સાથે રહીશું. આ શરીર સાથે નહીં જવાય, કારણ કે આ શરીર સાથે સ્વર્ગમાં એન્ટ્રી નથી. રક્ત તથા માંસને ત્યાં કોઈ સ્થાન નથી, અને માટે આપણને આત્મિક શરીર આપવામાં આવશે, એવું શરીર કે જે એકબીજાને ઓળખી શકશે. આ મારા બાપા, આ મારી પત્ની, આ મારો દીકરો. અને માટે આપણે ગીત ગાઈએ છીએ, ગીત નંબર 138, બરાબર, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, બરાબર. અને એમાં 138માં મા બાપ અને બાળકોના વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે જોશો 138 નંબરના ગીતમાં, ત્યાં કોણ કોણ છે? વાલા માત પિતાને બાળકો રે, સૌને જોઈશું તે સુખધામ. એટલે આપણા જે વાલો અગાઉ ગયા છે તેઓને આપણે ગુમાવતા નથી, હંમેશા યાદ રાખજો. હા, આપણે લખીએ છીએ ખરું કે ભાઈ અમારા સ્નેહીજનનું મરણ થવાથી અમે દુઃખી છે, તો ઈશ્વર વિદ્યાની આ વિરોધાર્થી શબ્દ છે. બાઇબલની ઈશ્વર વિદ્યાની આ વિરોધાર્થી શબ્દ છે. કારણ કે સ્વર્ગમાં જનાર માણસને માટે દુઃખ થાય કે આનંદ થાય? હે? નર્કમાં જનારને માટે દુઃખ થાય કે અમારા સ્નેહીજન નર્કમાં ગયા કારણ કે પ્રભુનો સ્વીકાર નહોતો કર્યો. પણ આપણા સ્નેહીજન તો સ્વર્ગમાં ગયા છે, પ્રભુની સાથે છે, અને એમની સાથે આપણે રહેવાના છે, તો આપણને તો આનંદ થવો જોઈએ. ખ્યાલ? હા, દુઃખી આપણે એટલા માટે થઈએ છીએ કે આપણે માનવી છે અને લાગણીના સંબંધોમાં આપણે બંધાયેલા છે. ખ્યાલ? પણ ઈશ્વર વિદ્યા મેચ ખાતી નથી. દુઃખ સાથે જણાવવાનું કે અમારા સ્નેહીજન મરણ પામ્યા, એ ઈશ્વર વિદ્યા નથી. ખ્યાલ? મરણ કે જન્મ પ્રભુને ઓળખનારને માટે બંને સરખા છે, બંને સરખા છે. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું. આપ્યું તો પણ ધન્યવાદ, અને લઈ લીધું
તો પણ ધન્યવાદ. મારો પહેલો દીકરો 2000 જન્મ્યો, સુરેન્દ્રનગર. રાજપીપળામાં ડિલિવરી થઈ. બહુ બધી તૈયારીઓ અમે કરી. પહેલા દીકરા માટે ગોળીઓ વસાયો, રૂમ તૈયાર કર્યો, ગોદડીઓ લાયા, ઢીંગલીઓ લાયા, અને ઓક્સિજનની તકલીફ થઈ. રાત્રે દીકરાને ઝઘડિયા લઈ ગયા અને દીકરો રાત્રે મરી ગયો. મારી પત્ની સીઝર કરવામાં આવ્યું, દીકરાનું મોઢું જોયું નહીં, અને એની દફન વિધિ કરે કોણ? એ દિવસે પાળક સાહેબ રજા પર, બીજા પાળક સાહેબો નહીં. બહુ સુંદર દીકરાની ભેટ પ્રભુએ મને આપી હતી, અને દીકરાને મેં હાથમાં લીધો અને પ્રાર્થના કરી. યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. અને દીકરાની દફન વિધિ તરોપા કબ્રસ્તાનમાં એક બાપ તરીકે મેં પોતે કરાઈ. અને મારી પત્નીએ ભલે દીકરાને જોયો નથી શારીરિક રીતે, પણ પ્રભુએ એને બતાવ્યો કે તારો દીકરો આવો હતો, અને એને ક્યાં દાટ્યો છે એ પણ પ્રભુએ એને બતાવ્યો. અને અમે 2 દિવસ સુધી મારી પત્નીને કહ્યું ને હોસ્પિટલમાં, કારણ કે એને બીપી વધારે હતું, ડાયાબિટીસ. અને પછી અમે ઉપલી મેળી વાંચતા હતા હોસ્પિટલમાં, અને ઉપલી મેળીમાં અમારા જેવા જ એક નવા કુટુંબમાં આવી જ ઘટના બની. એમાં નોંધવામાં આવ્યું હતું કે એક નવા કુટુંબે લગ્ન કર્યા, દીકરાનું દાન મળ્યું, અને દીકરો બીજા દિવસે મરી ગયો. અને પતિ પત્નીએ પ્રભુનો આભાર માનતા, ઈશ્વરના નામને ધન્યવાદ આપતા ફરી એકવાર પોતાનું જીવન પ્રભુના હાથમાં સમર્પિત કર્યું. અને વાત અમને બંનેને ઉત્તેજન આપનારી બની. અને મારી પત્નીએ ત્યારે મને કહ્યું કે તમે મને કીધું નથી કે આપણો દીકરો મરી ગયો છે, પણ મને ખબર છે કે દીકરો મરી ગયો છે. ચાલો, એની માએ અહીંયા નથી જોયો, પણ સ્વર્ગમાં સાથે જ. અને માટે વાલા મિત્રો, પ્રભુને મળવાની જે તૈયારી, બીજા આગમનની જે બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં બધી જ ભવિષ્યવાણી પૂરી થઈ છે જે જૂના કરારમાં આપવામાં આવી. આ એક એવી ભવિષ્યવાણી છે, પ્રભુના બીજા આગમન પર આપણે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ આવશે અમને લેવાને માટે, અને અમને લઈ જશે, અને અમે સદા સર્વકાળ સ્વર્ગમાં હોઈશું. એ ખાતરી અને આશા અને વિશ્વાસ આપણને છે, અને આગમનની તૈયારી આપણે કરીએ છીએ, પણ આ ભવિષ્યવાણી પૂરી થઈ નથી. અને માટે જે મહત્વની બાબત આજે આપણે શીખવાને માટે પ્રયત્ન કરવા જઈ રહ્યા છે, પ્રભુને મળવાની તૈયારીના સંદર્ભમાં પ્રભુએ આપણને શું કહ્યું છે? પ્રભુ જે કરવાના છે કરવાના. નંબર 1, પ્રભુ જ્યારે આવે, ક્યારે આવે, એ એની જવાબદારી છે, એ આપણી નથી. એ કામ કોનું છે? પ્રભુનું છે. એ આપણા અખત્યારમાં નથી કે પ્રભુ તો આજે જ આવી જા, કાલે જ આવી જા, ના આવી જા. અરે એમ ના થાય. એ પ્રભુના અખત્યારમાં છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ રીતે માર્કની લખેલી સુવાર્તામાં એ કહે છે, ત્યાં લખવામાં આવ્યું છે 31 થી, આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. પણ તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ જાણતો નથી, આકાશમાંના દૂતો નહીં અને દીકરો પણ નહીં. હા, પ્રભુના આવવાની માટેની જે બાબત છે એ પ્રભુના અખત્યારમાં છે, અને એમના અખત્યારમાં રહેવા દો. એના વિશે કોઈ ચર્ચા નહીં કરો. ચાલો, ઘણા ખ્રિસ્તીઓ આ જ બાબતની ચર્ચા કર્યા કરે છે. જે ચર્ચા કરવાની છે એ મારી ચર્ચા કરવાની છે, મારી જવાબદારીની. પ્રભુની જવાબદારીની ચર્ચા નહીં કરો. એ એનો વિષય છે. એને જ્યારે અનુકૂળ લાગશે
ત્યારે આવશે, એને ફરજ નહીં પડાય, એને ફરજ નહીં પડાય, એનો વિષય છે, એની જવાબદારી છે, એની કન્યા પર પ્રેમ કરે છે, એ કન્યાને લેવાને માટે, પરણવાને માટે આવશે તો ખરો, આજે નહીં તો કાલે. પણ મારી જવાબદારી શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેવા માંગે છે, તમે મારી જવાબદારી છોડો, એની ચર્ચા કરવાનું છોડો, તમારી ચર્ચા કરો. હા, તમારી ચર્ચા કરો. અને આપણી જવાબદારી શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્કની લખેલી સુવાર્તા અને 13મા અધ્યાયમાં જુદી જુદી સાવચેતીના રૂપમાં જે બાબતો આપણને જણાવે છે. નંબર 1, દુનિયામાં બનતી ઘટનાઓ વિશે તમે સાવધ રહો. 7મી કલમ, 8મી કલમ અને 24 અને 25 શું લખ્યું છે? પણ જ્યારે તમે લડાઈઓ વિશે તથા લડાઈની અફવા વિશે સાંભળશો ત્યારે ગભરાશોમાં, એમ થવું જોઈએ, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, ઠામોઠામ ધરતીકંપ થશે ને દુકાળો પડશે, મહાદુઃખોનો આ તો આરંભ છે. અને પછી લખવામાં આવ્યું છે 24 અને 25, પણ તે દહાડાઓમાં એ વિપત્તિ પછી સૂરજ અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશના તારાઓ ખરવા લાગશે અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. ખ્યાલ આવે? એટલે દુનિયામાં જે ઘટના બને છે, બની રહી છે, ઇઝરાયલ ઈરાન નું યુદ્ધ, રશિયા યુક્રેન નું યુદ્ધ, કે ભૂકંપની બાબતો, ક્લાઇમેટ ચેન્જની બાબતો, આ બધા વિશે આપણે માહિતગાર રહેવું પડશે. અને માટે એક સેવકે બહુ સરસ વાત કરી છે કે તમે જ્યારે બાઇબલ વાંચો ત્યારે બાઇબલની સાથે પેપર ન્યૂઝ વાંચો. જ્યારે તમે બાઇબલ વાંચો ત્યારે બાઇબલની સાથે તમે સમાચાર પત્ર પણ ખુલ્લું રાખો, જેથી દુનિયામાં શું બની રહ્યું છે અને બાઇબલમાં શું લખેલું છે એ તમને ખબર પડે. અને આજે ઘણી બધી ઘટનાઓ દુનિયામાં એવી બની રહી છે કે જે બાઇબલમાં બતાવવામાં આવી છે એની પરિપૂર્ણતા થઈ રહી છે. અને ઇઝરાયલ જે દિશામાં જઈ રહ્યું છે એના તરફ આપણે હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે. હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે. આ બહારની બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે. જે ઘટનાઓ બની છે, બનવાની છે, એના સંદર્ભમાં કુદરતી આપત્તિની વાત હોય કે પછી દેશ દેશના યુદ્ધની વાત હોય કે મરકીની વાત હોય, દુકાળની વાત હોય, ભૂકંપની વાત હોય, ક્લાઇમેટ ચેન્જની વાત હોય, કોઈ પણ એ જૂના કરારમાં ઓલરેડી આપી દેવામાં આવ્યું છે. અને જે ઘટનાઓ બને છે એ બાઇબલમાં ઓલરેડી આપવામાં આવી છે. અને માટે આપણે એ બાબત વિશે સાવધ રહેવાની જરૂર છે કે દુનિયામાં શું બની રહ્યું છે. આપણી આંખો ખુલ્લી રાખીએ, આપણા કાનો ખુલ્લા રાખીએ. બીજી બાબત, ખોટા શિક્ષણથી સાવધ રહો. માર્કની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 21-22. અને તે વેળાએ જો કોઈ તમને કહે કે જુઓ અહીં ખ્રિસ્ત છે કે જુઓ તે ત્યાં છે, તો માનતા ના. કેમ કે જૂઠા ખ્રિસ્તો તથા જૂઠા પ્રભુત્વ ઉઠશે અને ચમત્કારો તથા અદ્ભુત કામો કરી દેખાડશે. એ માટે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ ભૂલાવવામાં નાખશે. દુર્મત, ખોટું શિક્ષણ. થોડા વર્ષો પહેલા દક્ષિણ ભારતમાં એક પ્રભુ ઈસુ ઉભા થયા અને એને કહ્યું કે હું જે આવનાર ઈસુ મસીહ છે તે હું છું. પોતાને ઈસુ જાહેર કર્યા. દુનિયામાં અને ભારતમાં અને ગુજરાતમાં અને આ ઝાલોદ વિસ્તારમાં દુર્મત વાળા લોકોની ખોટ નથી.
ખોટું શિક્ષણ આપનારા લોકોની ખોટ નથી. અમારે મણિનગર, અમદાવાદમાં 10 પ્રકારના દુર્મત વાળા લોકો છે. યહોવાના સાક્ષીનો તો ઓલરેડી દેવર છે, 2 તો શેતાનના દેવર છે, જ્યાં આપણા ખ્રિસ્તી જુવાનો જાય છે. બાઇબલ પર પગ મૂકવાનો અને પછી અંદર જવાનું, દારૂ પીવાનો, નાચવા કૂદવાનો અને ખ્રિસ્તની વિરુદ્ધ બોલવાનો, અને આપણા જુવાનો કરી રહ્યા છે. યરુશલેમ માતા ઈશ્વર માતા છે, એ કોડિયાથી દુર્મત લઈને આવ્યા છે મણિનગરમાં. બીજું બાપ્તિસ્મા, ઓનલી જીસસ, અન્ય ભાષા, ચમત્કારો, પવિત્ર આત્મા અમે પામ્યા છે. ચાલો, અને આવા કેટલા બધા ખોટું શિક્ષણ આપનારા લોકો આપણી આસપાસ છે, અને એનાથી આપણે સાવધ રહેવાની જરૂર છે. સુવાર્તાને અને ધર્મને આજે લોકોએ કમાણીનું સાધન બનાવી દીધું. ઘેટા ચોરવાની બાબત, કોઈની મંડળી તોડીને બીજી મંડળી સ્થાપવાની બાબત આપણે જોઈએ છે, અને આપણા લોકો પણ યાત્રાએ નીકળ્યા છે. ઘડીકમાં સીએનઆઈમાં, ઘડીકમાં મેથોડિસ્ટમાં, ઘડીકમાં અલાયન્સમાં, ઘડીકમાં સાલોમમાં, ઘડીકમાં વિશ્વવાણીમાં, ફરતા જ ફરે, કોઈ જગ્યાએ સ્થિર ના રહે. જે મંડળીનો સભાસદ છું એ મંડળીમાં વફાદાર રહેવાનું. આઈ લવ સીએનઆઈ તો આઈ લવ સીએનઆઈ, આઈ લવ મેથોડિસ્ટ તો આઈ લવ મેથોડિસ્ટ, આઈ લવ સાલ્વેશન, આઈ લવ સાલોમ તો સાલોમ. કશું ખોટું નથી. ચાલો, મારી સુરેન્દ્રનગરમાં સતાવણી થઈ ત્યારે ભવિષ્ય વક્તાએ મને એમ કહ્યું કે મેં સુરેન્દ્રનગરમાં બળતું ઝાડવું જોયેલું. એટલે મેં એમને પૂછ્યું ક્યારે જોયેલું, મને માર્યો પહેલા કે માર્યા પછી? એટલે ભવિષ્ય વક્તા ગુચવાઈ ગયા કે જો પહેલા બોલું તો હું એમ કહું કે મને કીધું કેમ નહીં તો હું સાવધ થઈ જતો તો માર ના ખાતો. ચાલો, અને એક ભવિષ્ય વક્તા એવું કહ્યું કે આ 2 મહિના પછી ઈસુ આવી રહ્યા હતું, આજ સુધી નહીં આવ્યા, આજ સુધી નહીં આવ્યા. ચાલે, એટલે એવી પરોજોડમાં પડશો નહીં. જેમ પેલા હાથમાં રાશિ જોવડાવો છો ને એવી રાશિઓ જોવડાવશો નહીં. બાઇબલમાં બધું લખેલું છે, એનું સંશોધન કરો. આ રાશિ જોવાની કોઈ જરૂર નહીં. ચાલે, અને માટે આવા જે ખોટા શિક્ષણ છે એનાથી તમે દૂર રહો. એ ટીવી પર તમે સાંભળો છો સંદેશા, તો તમે એ સેવક કોણ છે અને એનું શિક્ષણ શું છે એ જાણો. પાતળી ભેદરેખા છે દુર્મતમાં, પાતળી ભેદરેખા, પાતળી ભેદરેખા યાદ રાખજો. જો નહીં રાખીને તો આદમ ને હવાએ જે ભૂલ કરી એવી ભૂલ થશે, અને એ દુર્મતનો ભોગ તમે બનશો અને બીજાને બનાવશો. ચાલો, પેલી બેનોએ જાંજરી આપી દીધી એવી તો વીટી આલ દેશો. એવી ભૂલ કરતા નહીં. બાઇબલ નથી ને કહેતું કે ભાઈ સોનું રૂપું નહીં પહેરવાનું. હા, તમારો શણગાર ના હોવો જોઈએ. એ પિત્તરનું કહેવાનું એવું નહોતું. ચાલો, પિત્તરે તો એ અન્ય ધર્મી આ જે પતિઓ હતા, જે પત્નીઓ ખ્રિસ્તી હતી અને એમના પતિ હિન્દુ અન્ય ધર્મી હતા એ જમાનામાં, ત્યારે પિત્તરે શિક્ષણ આપ્યું હતું કે એમનેથી છૂટાછેડા લઈને તો કઈ મતલબ નથી. હવે તમારા મેરેજ તો થઈ ગયા, તો તમારો પતિ ખ્રિસ્તી કઈ રીતે થાય એ માટે તમે તમારું નમૂનારૂપ જીવન જીવો, આત્મિક શણગાર સજો. હા, વેણેલી ગૂંથેલી વેણી અને ઘરેણા વગેરે એના કરતા આત્મિક શણગાર સજો કે જેથી કરીને તમારું નમૂનારૂપ જીવન જોઈને એ તમારો નોન ક્રિશ્ચિયન જે પતિ છે શું થાય? ખ્રિસ્તી થાય. આ શિક્ષણ હતું.
એને લઈ લીધો કે આ સોનું રૂપું નહીં પહેરવાનું, ખડખડતું દાન નહીં આપવાનું, હવે તો નોટો નાખવાની એટલે અમે ધનિક થઈ જઈએ અને એમને કોઈ હિસાબ નહીં માંગવાનો. મારા ચર્ચની સામે છે એક જણ, બધી મંડળીનું ચર્ચ, ગાડી લઈને ફરે છે માણસ. હવે તો પારક સાહેબ ગાડી લઈ આવે તો 5 જણ પૂછવા જાય કેમ નો લાવો, કેટલા પૈસા ખાધા? હા, મારે ગયા હતા એટલે કહું છું. અને હું તો એટલો છું, મેં તો બધાને કામે લગાડી દીધા. મારા ઘરે એક જણ પૂછવા તમારો પગાર કેટલો? મેં કહ્યું 5000. મને ખબર હતી કેમ આવ્યો છું. અરે કામે લાગ્યા, ડાયાસિસમાં ગયા. આપણે ખોટું કર્યું હોય તો બીવાનું ને. હા, પોલીસ ગમે એટલી ઢગલો આવે, મેં ચોરી નહીં કરી તું કાપ્યું. બધાને કામે લગાડે. તમે ગાડી લો તો અમે આભાર સ્તુતિ કરાવવા આવીએ છીએ, પ્રાર્થના કરાવવા આવીએ છીએ. હા, અમે આભાર માનીએ છીએ કે અમારા કુટુંબમાં ગાડી આવી, લાડી આવી, બંગલો બનાવ્યો. અમે આભાર માનીએ છીએ. તો મંડળીની જવાબદારી શું? એ સ્વામિનારાયણ પંથ પાસે શીખો, એસી ગાડી, દેશી ઘીના લાડુ, આભાર સ્તુતિ કરવાની સાહેબ. કોઈ સુખી થાય, કોઈકને આનંદ આવે, આપણે આનંદ કરવાનો, ઈર્ષ્યા નહીં કરવાની. હા, પછી આના ઘરમાં કેમ આવી ગયું, પેલાના ઘરમાં કેમ આવી ગયું? નહીં, આપણો પારક સાહેબ છે. બધા જ કઈ પારક સાહેબો ધનિક નથી, હંમેશા યાદ રાખજો. ચાલો, પણ એ ભોગ આપીને સેવા કરે છે તો એમની માવજત કરવાની જવાબદારી આપણી છે. હું ઇઝરાયલ ગયો તો એક બેન તો ડાયસિસ પહોંચી ગયા કે અમારો પાદરી જય કઈ રીતે ગયો. હવે એને 5 રૂપિયા નહોતા મને આપ્યા, બોલો. અને જો 5000 આપતી ને તો મારે આખો ઇઝરાયલ નો હિસાબ આપવો પડતો. ચાલે, ખુશી થવી જોઈએ કે અમારો પારક સાહેબ ભણવાને માટે, અભ્યાસ કરવાને માટે ઇઝરાયલ જાય છે અને મંડળીને લાભ થવાનો છે. આજે હું જે કઈ શીખીને આવ્યો ઇઝરાયલમાં, હા, અમારું નાનું અમથું ગ્રુપ હતું 15 જણાનું, એટલે મજા આવી ગઈ હતી. એકલો સીએનઆઈ, બધા મેથડી ચલાય ચલાવન કેથલિક, પણ એટલું માન આપે, એટલું માન આપે અમારા પાદરી. ચાલે, અમારા પાદરી. અને હું શીખીને આવ્યો, મને કામ લાગે છે, તમને શીખાડું છું, બીજાને શીખાડું છું. હા, તો મંડળીને તો આનંદ થવો જોઈએ. હું સાઉથ ગુજરાતમાં હતો, વ્યારામાં 2001 થી. તમે નહીં માનો સાહેબ, એ જમાનામાં પેન્ટિકોસ્ટલ ચર્ચે 25 પારક સાહેબોને ઇઝરાયલ મોકલેલા. 25 પારક સાહેબો. અને ચર્ચના બહાર દાન માટે, મદદ માટે એમણે ટોપલો મૂકેલો, થેલી નહીં, ટોપલા. અને લોકોએ આપ્યા. પારક સાહેબે 25000 ભરવાના, બાકીનો ખર્ચ મંડળી અને સંસ્થા ભોગવે. 25 પારકો, અભણ પારકો, ગામડાના, ખેતીવાડી કરનારા, ઇઝરાયલ જઈને મને ચક્કર આવી ગયા. ચાલો, આ પ્રેમ, આ લાગણી ધર્મ સેવકો પ્રત્યેની. હા, અને માટે વાલા મિત્રો, જે બાબત તમે સાવધ રહો, કોમર્શિયલ જે ધાર્મિક બાબતો બની રહી છે અને કોમર્શિયલ નહીં બનાવે. કહેવાય જ્યાં કોમર્શિયલ હોવું ત્યાં જ. હું કોમર્સ ભણ્યો છું તો દાન કઈ રીતે મેળવવું એમાં હું કોમર્શિયલ બનાવું છું. કહેવાય, અને મને મળે છે. આપણે ક્યાંક પારદર્શકતામાં એ દાન વાપરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ અને એના કારણે લોકોનો અવિશ્વાસ ઉભો થઈ જાય. પારદર્શકતા એ બહુ અગત્યની છે. ગુજરાતમાં 7 દેવળ બનાવ્યા, 6 પાસ્ટર હાઉસ બનાવ્યા. સાહેબ, એક પ્રોજેક્ટમાં માણસ ઢીલો થઈ જાય. જો તમે પ્રોજેક્ટ બરાબર વિશ્વાસ પડે, હિસાબ ના કર્યો તો એક પ્રોજેક્ટમાં પૂરું થઈ જાય. આટલા બધા પ્રોજેક્ટ થયા, એ વિશ્વાસુપણું અને પારદર્શિકતા. એમને એમ નથી થતું. લોકોને પોતાના દાનની કિંમત છે અને માટે એને કમાણીનું સાધન નહીં બનાવે. કમાણીનું સાધન નહીં બનાવે. ત્રીજી બાબત, સતાવણી થશે. માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 9 થી 13 વચન. 13મો અધ્યાય, માફ કરશો, માર્ક 13.
પણ પોતા વિશે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભાઓને સોંપશે અને સભા સ્થાનોમાં તમે કોરડાના માર ખાશો અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ તેઓને માટે શાહિદી થવા સારું ઉભા કરાશો. અને પહેલા સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન કરશે ત્યારે શું બોલીએ તે વિશે અગાઉથી ચિંતા ન કરો, પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે બોલો, કેમ કે બોલનાર તે તમે નહીં પણ પવિત્ર આત્મા છે. અને ભાઈ ભાઈને તથા બાપ છોકરાને મરદને સારું પરસ્વાધીન કરશે, અને છોકરા પોતાના મા બાપની સામે ઉઠશે ને તેઓને મારી નંખાવશે. અને મારા નામને લીધે સૌ તમારો દ્વેષ કરશે, પણ જે અંત સુધી ટકશે તે તારણ પામશે. સતાવણી તો ગણ નથી ગામતી. હા, ઘણા ખ્રિસ્તી ભાઈ બહેનો ગીતશાસ્ત્ર 23 1 થી 3 કલમ જ ગમે છે. હા, અને આપણને 351 તો ઊંઘમાંથી ઉઠાડે ને તોય ગાય મારો આશીર્વાદો ઘણા મળે છે. નહીં પણ લગ્ન નું સોંપે તો પેલો એકલો પાદરી ગયા કરે, વધુ વર રાખ પ્રભુ સુખકારી દે. આશીર્વાદો નું ગીત બધાને આવડે, અને ગીતશાસ્ત્ર 23 બધાને આવડે, પણ 1 થી 3 કલમ બધાને બહુ ગમે. કેમ કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે. તે લીલા ભીડમાં ચાંદ પાણીમાં મારો આત્મા ન્યાયપણાની ખાતર. બરાબર. પછી વાર્તા, પછી શું શરૂ થાય છે? 4th કલમ શું કે? જો કે મરણ છાયાની ખીણમાં હું ચાલું તોય હું કઈ પણ બુંડાયતી, પણ પ્રભુ આ મરણ છાયાની ખીણ મને મજા નથી. આટલે સુધી બરાબર. પ્રભુ હાલેલુયા સ્તુતિ કરે, તારી આભાર સ્તુતિ, અને તને લે 100 રૂપિયા. હવે આ 4th કલમ થી મને આગળ નહીં લઈ જવાનું. ભલે તું ગમે એટલી ખાતરી આપતો હોય, હું તારી સાથે છું, મારો પ્યાલો ઉભરાઈ જાય કે ગમે તે થાય, પણ આ 4th કલમ થી મને આગળ નહીં. ચાલે છે ને? આવો ખ્રિસ્તી ઈશ્વર વિદ્યા શું છે જે અયુબ શીખાડે છે? યહોવાએ આપ્યું ત્યારે પણ ધન્યવાદ, અને લઈ લીધું ત્યારે પણ ધન્યવાદ. પ્રભુમાં સદા આનંદ કરો, ચાહે સુખ હોય કે દુઃખ, ચાહે જન્મ કે મરણ, ચાહે સફળતા કે નિષ્ફળતા, ચાહે માંદગી કે મરણ કે તંદુરસ્તી. આ સિદ્ધાંત છે. પણ જો નથી એ કરતા તો આપણે સ્વાર્થી છું. અને માટે સતાવણી એ આપણા માટે એ નુકસાનકારક નથી, આપણા ભલાના માટે. મંડળીને માટે એ કદી પણ નુકસાનકારક સતાવણી બની નથી, હંમેશા મંડળીના લાભમાં બને છે. અને પ્રભુના એક સેવકે એવું કહ્યું છે કે પ્રભુના સંતોનું રક્ત જો એ સતાવણીમાં વેવડાવે છે તો એ બી બની જાય છે, બી બની જાય છે, અને એક દિવસે ઉગે છે. અને માટે વાલા મિત્રો, આજે ભારતમાં આ વખતે નાતાલે જે ઘટનાઓ બની, ક્રિસમસ ફાધર તોડી નાખવામાં આવ્યા, મોલોમાં નુકસાન કરવામાં આવ્યું, દેવળોમાં લોકો ઘૂસી ગયા. હમણાં થોડા સમય પહેલા રાયખડમાં ઘટના થઈ, મેથડીસ, વટવામાં, નારોલમાં, ઘણી બધી જગ્યાએ ઘણું બધું થઈ રહ્યું છે. અને એવા સમયમાં સતાવણી જે છે એના માટે ના કાયદા પણ કરવામાં કાયદા છે, અને એની સાથે સાથે આપણા હકો છીનવવાના માટેના પણ પ્રયત્નો છે. લઘુમતીના ચાલો SC/ST એટ્રોસિટી જે હતી, લાભાલાભ સુપ્રીમ કોર્ટમાં દૂર થયો છે SC/ST નો. ચાલો, અને હવે SC/ST ના જે લાભાલાભ છે એના તરફ પણ જશે ગાડી. હા, અને એમાં નવાઈ પામશો નહીં. આ બધું બનવાનું છે. અને માટે
આ સતાવણી જે છે એ અત્યારે જે થઈ રહી છે એના કરતા તો શરૂઆતની મંડળી ભયંકર સતાવણીમાં કેવી હતી સતાવણી તમે જુઓ પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય સાઉલ શું કરતો હતો સાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી તેમજ તે દહાડે યરૂશલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ એટલે તે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમૃદ્ધના પ્રાંતોમાં વિખેરાઈ ગયા ધાર્મિક પુરુષોએ સ્ટેફનને દાટ્યો અને તેને સારું ઘણો વિલાપ કર્યો પણ સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો એટલે ઘેર ઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યા હા ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યા સ્ટેફનને મારી નાખ્યો આવી સતાવણી તો નથી ને હે આવી સતાવણી તો નથી આપણી થઈ આપણે પ્રભુને માટે શું સહન કર્યું મને એ કહો દાન આપ્યું સમય આપ્યો સેવા કરી બીજી કોઈ કિંમત ચૂકવી આપણે કોઈ કે માર્યા કોઈ કે ગાળ દીધી હા ચલો કેટલું સહન કર્યું આપણે પ્રભુને માટે આ થોડું મોડું ભોજન મળે ને તો કચ્છ ચાલુ થઈ જાય આ પારક સાહેબ ને આ કમિટીને વહીવટ નહીં આવડતું કચ્છ એક મંડળીમાં થોડું ખાવા ખૂટ્યું અરે જે બોલ્યા પછી કે સાહેબ અહીંયા ખાટલા લાવો તમે અહીંયા ઊંઘી જાઓ અને પછી હું તો સારી બિરયાની લઈ આવ પછી મને શું કહે ખબર ધીરજના ફળ મીઠા ખાનારા તમે કહો ક્યારની તો આટલી મને ગાળો દીધી એનું શું મેં કહું મારી શરમ નહીં રાખતા મારા વાળા હા ખૂટે કોઈ વાર મિસમેનેજમેન્ટ થાય આમ તો ના થવું જોઈએ એક મંડળીમાં હોટલમાં લઈ ગયો મેં કહું જો મંડળી બિરયાની હતી તમે બિરયાની ખાઓ પછી જો ના સાહેબ પેપ્સી મંગાવો મેં કહું મેં પેપ્સી નહોતી આપી છાસ આપી હતી પેપ્સી તો નહીં આપો એટલે હોટલમાં પેપ્સી માંગે મેં એ તમે અહીંયા ખાવા આવ્યા છે ને એ જ તમારી મૂર્ખામી પછી એક જણી તો આવી તો ડબ્બો લઈને આવી એટલો સારો શીરો હતો પણ મેં એવું સાંભળ્યું બહુ સરસ હતો પણ મને મળ્યો નહીં બોલ મેં કહું બેન મેં તો એક જ ચમચી ખાધો હતો ચાલો પણ હું તારા જેવો રડતો નથી આપણે સહન કેટલું કરીએ તે મને કોને હા 10 મિનિટ મોડું થાય તો કચ્છ આજે તો મોડું જ થયેલું હા ઘડિયાળના કાંઠે ચાલતી ભક્તિ આપણે કોઈના પર ઉપકાર કરીએ છીએ સરકારશ્રીમાં તો અંગૂઠો લગાવીએ ચાલો કેટલાક લોકો 9:30 ની ભક્તિ સભામાં આવે 8:30 નો ટાઈમ હોય 9 વાગે બિંદાસ આવે કોઈ જાતનું દુઃખ નહીં ચહેરા પર એટલે સરકારમાં અંગૂઠો લગાવવાનો છે તો દોડતા જવાનું અહીંયા કોને અંગૂઠો લગાવવાનો પ્રભુને કે પાદરી પહેલાના પારક સાહેબ હાજરી પૂરતા હતા ચાલો હાજરી પત્રક હતું અત્યારે તો પારક પૂછવા જાય કેમ નહીં આવે મને નહીં કહેવાનું હું મનનો રાજા આવું તો આવું ચાલો કેટલું બેઠીએ છે હે અને આપણે ગીત નંબર 300 ચાલી ગઈ છે જ્યારે યુદ્ધ કાટલ લાગે ને વેરી કરે જોર ઈ શું થાય છે આગેવાન ને અમને આગળ દોર હા વધસ્ત ઉચકીએ છે કે પછી ઉતારી દઈએ ચાલો સતાવણી અને એમાં પ્રભુ પરનો પ્રેમ મંડળી પ્રત્યેનો પ્રેમ આપણી વફાદારી એની કસોટી થાય છે આ છોકરાઓની પરીક્ષા કેમ લેવાય છે એમને પાસ નાપાસ કરવા માટે નથી લેતા એ લોકો કેટલું શીખ્યા કેટલું સમજ્યા જે આખું વર્ષ ભણાવવામાં આવ્યું એના માટે પરીક્ષા લેવામાં પાસ નાપાસ એક વિષય અલગ છે પણ એ કેટલું સમજી શક્યો એ પહેલી બાબત છે અને એ જ રીતે આપણો વિશ્વાસ કેટલો છે આપણી મજબૂતાઈ કેટલી છે એ તપાસવામાં આવે છે સતાવણીમાં વાવાઝોડું આવે વરસાદ પડે ત્યારે ઝાડ કેટલું મજબૂત છે ખબર પડે છે
જે ઝાડના મૂળિયા જમીનમાં ઊંડે નથી એ પડી જાય છે, અને જે ઝાડના મૂળિયા ઊંડે છે એ પડતું નથી. એટલી સુવાર્તા નહીં આપો, એમના જીવનમાં રસ લો અને એમની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રયત્ન કરો. જ્યાં ને ત્યાં બાઇબલની વાત નહીં કરો. એમની પાયાની જરૂરિયાત એમના ગામમાં જઈને તમે પૂરી કરો. આ સુવાર્તા છે, કૃત્યમાં પ્રગટ કરો. કેટલા બધા બાળકોને સારા શિક્ષણની જરૂર છે, કેટલા બધા ટીચરો છે અહીંયા. તમે સારામાં સારું શિક્ષણ આપી શકો છો બાળકોને, ઓછી ફી લઈને કાં તો ફ્રીમાં. 500 બાળકો લાભ લીધો એ મણિનગરમાં. ફ્રી સેવા કરનાર ટીચરો, એમણે સેવા આપી, કોઈના પર હાથ નથી ઉઠાવ્યો કોઈ. ચાલો, આ કામ કરવાનું છે લોકો મધ્ય. ફક્ત વચન 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 નહીં, પ્રાર્થના કરો, સાજાપણાની સેવા કરો, અને એમના જીવનમાં રસ લઈને એમના જે પ્રશ્નો છે, એમની જે જરૂરિયાતો છે એ પૂરી કરવાના માટે પ્રયત્ન. આ કઈ વટાળ પ્રવૃત્તિ નથી સાહેબ. જો તમે એમને વિશ્વાસમાં લઈને કરો છો તો એ સહકાર આપશે. અમારું કામ બગાડવા આવેલા બીજા તો શું કર્યું ખબર છે? એક જણો આવ્યો તો કે હું 200 રૂપિયા લઈશ ને ટ્યુશન આપ. તો અમારા બાળકોના વાલીએ શું કહે ખબર? અમારું તો આજે આવે છે ને બરાબર છે. ચાલો, બીજા એક દવાખાનું બંધ કરાયા. એ તો વાલી લોકો ઉભા થઈ ગયા, આગેવાનો. એ ભાઈ, અમને લાભ મળે છે, તારને લેવા જવા દે. આ દવાખાનું તો ચાલશે, મારે કશું બોલવાનું નહીં. નાના મોટા પ્રસંગમાં ધારાસભ્ય હોય, પીઆઈ હોય, સરપંચ, કોર્પોરેટર હોય, આગેવાનો હોય, હા, આપણે તો સંબંધો રાખતા નથી. જે માન આપવાનું છે આપો ને. એમના માટે પ્રાર્થના કરાવો. નવા વર્ષે અમે કરીએ છીએ. પોલીસ સ્ટેશન જાઉં છું, બુકે આપું, પ્રાર્થના કરાવું. ધારાસભ્ય સાહેબને ત્યાં જાઓ, કોર્પોરેટરને ત્યાં જાઓ. આજે સંબંધો કામ લાગે છે સાહેબ. જ્યારે જરૂર પડે ત્યારે શું કરવા જવાનું? એમના માટે પ્રાર્થના કરાવો. એમને પણ આનંદ થશે કે મંડળી અમારા માટે પ્રાર્થના કરે છે. ચલો, બધા જ અધિકારી કટ્ટરવાદી નથી હોતા, હંમેશા યાદ રાખજો. એ જ્ઞાની હોય છે. હા, એ જ્ઞાની હોય છે અને બાઇબલનું ભણેલા હોય છે. સુરેન્દ્રનગરમાં મારા કલેક્ટર હતા, ધર્મગુરુને શરમાવે ને એવું શિક્ષણ આપતા. મોડે મોડે કુરાનમાં આ અધ્યાયમાં આ કલમમાં આ લખ્યું છે, બાઇબલમાં આ અધ્યાયમાં આ કલમમાં આ લખ્યું છે. મોડે બોલે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણથી એ પ્રભાવિત હતા. એમની ટેબલ પર બાઇબલ રહેતું. એમની ટેબલ પર બાઇબલ. મેં કીધું સાહેબ આ શું? તો કે આના લીધે તું અહીંયા બેઠો. હાલેલુયા. હા, આના લીધે તું અહીંયા બેઠો. આશીર્વાદ તો આણે આપ્યો છે. અને આજે કેટલા બધા લીડર્સ આપણી સ્કૂલોમાં ભણ્યા, હા, આઈપી મિશનમાં ભણ્યા છે ને સાહેબ. યાદ કરે છે, એ ભૂલતા નથી સાહેબ. એ મિશનરીને યાદ કરે છે. અને માટે આપણે સતાવણીથી ગભરાઈએ નહીં, પણ એને હકારાત્મક લઈએ. અને છેલ્લી બાબત, સુવાર્તા પ્રચાર કરો. 13મો અધ્યાય અને 10મી કલમ. માર્કની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 10મી કલમ. અને પેલા સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે એકલા સ્વર્ગમાં જઈએ? કેટલા જણા ઈચ્છે છે? હા, કેટલા જણા ઈચ્છે છે? હા, બીજા આવે એવું ઈચ્છો છો? ઈચ્છો છો ને? હૃદય પર હાથ રાખીને બોલો. અમારે તો વધતા આવે ને તો આપણે બાઇબલ ઊંચું કરીએ છીએ, એને નવું શીખાડ્યું. હવે તમે હૃદય પર રાખો. બાઇબલને તો બહુ ઊંચું કર્યું અને ઊંચું જ રહે છે. એના કરતા હૃદય પર લાવો. આપણે નહીં, દેવની વાતો બી છે દેવની વાત. અને પાછા ગીત શું ગાય? આપણે વાવી. એટલે કેટલા વાવો? હા,
એટલે હૃદયમાં રાખો. એટલે અમારે તો હવે આમ કરીને ચાલુ થયું છે, અમે આમ કરીને ગયા છીએ, બરાબર? તો ચાલો તો ઉપર કે નીચે જે કરવું હોય કરજો. કેટલા જણા ઈચ્છે છે કે તમારી જોડે તમારી બેનપણી સ્વર્ગમાં આવે? હા, બર્થડે માં કેટલાને બોલાવો છો? બોલાવો છો કે નહીં? બોલાય છે ને? આનંદ છે. તો સ્વર્ગમાં હું એકલો એકલો જાઉં, બીજાને જે થવાનું થાય? કેટલાક લોકો જે ગેરસમજણમાં જીવે છે કે હું તારણ પામ્યો, પ્રભુનો આભાર, બસ હું તારણ પામ્યો તો બીજા પામવા જોઈએ. શિષ્ય શિષ્ય બનાવે. અને બીજી વાત યાદ રાખો, જે દિવસે આપણે તારણ પામ્યા એ દિવસે આપણને સ્વર્ગમાં કેમ લઈ લીધા? અહીંયા કેમ રાખ્યા? લઈ લેવા જોઈતા હતા ને. હું 27,093 માં તારણ પામ્યો તો એ દિવસે મારી ટિકિટ ફાટી ગયેલી સ્વર્ગની. ત્યાં નોંધાવ્યું છે મારું નામ, પણ હું તો અહીંયા છું. મને અહીંયા રાખ્યો કેમ? અને આપણને પ્રભુ રાખે છે કેમ? એટલા માટે કે આપણામાં અને આપણા ઘરમાં અને આપણી મંડળીમાં અને આપણા દેશમાં અને આ પૃથ્વી પર સ્વર્ગની સ્થાપના થાય. હાલેલુયા. એ પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 42 થી 47 જે શરૂઆતની મંડળીમાં સ્વર્ગ હતું. શું હતું? સ્વર્ગ. ઈશ્વર પરનો પ્રેમ, એકબીજા પરનો પ્રેમ, હા, હળી મળીને રહેવું, આનંદ આનંદ આનંદ. ભલે ને સતાવણી, એવી મંડળી બનાવવા પ્રભુ માંગે છે આ પૃથ્વી પર. આપણા દ્વારા, આપણામાં અને આપણા દ્વારા બીજામાં દેવનું રાજ્ય સ્થાપિત થાય અને આ પૃથ્વી પર સ્વર્ગ સ્થપાય. માટે આપણને રાખ્યા છે. હંમેશા યાદ રાખીએ, બસ મારે સ્વર્ગમાં જવું છે, મારે સ્વર્ગમાં જવાનું છે. બીજા જે થવાનું થાય ક્યાંથી થાય? 21 લાખ લોકો દાહોદ જિલ્લામાં છે, 21 લાખ, અને 0.47% લોકો ખ્રિસ્તી છે. આ તમારા દાહોદ જાલોદની વાત કરું છું. હવે તમે વિચાર કરો, 0.47% ખ્રિસ્તી લોકો અહીંયા છે. આ બીજાને શું કરવાનું? આ બાજુ શું કરવાનું? એમને અહીંયા રહેવા દઈએ, આપણે જતા રહે. સગળા લોકો તારણ પામે, સગળાને સત્યનું જ્ઞાન થાય. સુવાર્તા પ્રચાર વગર નહીં થાય. આ તો ખાલી તમારા દાહોદ જાલોદની વાત કરી છે. ગુજરાતમાં કેટલા છે? 6 કરોડ લોકો મધ્યે 0.52% લોકો ખ્રિસ્તી છે. ભારતમાં કેટલા છે? 5%. 5%. તો બીજાનું શું? જેમને સુવાર્તા નથી મળી. અને માટે વાલા મિત્રો, સુવાર્તા પ્રચાર એક ગંભીર જવાબદારી છે. ગંભીર જવાબદારી છે. આપણા જીવન, સેવા, કાર્ય, કૃત્ય દ્વારા સુવાર્તા પ્રગટ કરવાની છે. અને છેલ્લી મહત્વની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, 33મી કલમ 13મો અધ્યાય, સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. શું કરવાનું છે? જાગતા રહો. અને એના માટે શું કરવાનું છે? પ્રાર્થના કરો. ચોર ક્યારે આવશે કહે છે આપણને? જાલોદમાં આવે છે, ઘણાના તાળા તૂટે છે. આવે છે ને ચોર? અરે મને નહીં પૂછતા કે કઈ બાજુથી આવે, કારણ કે ફેક્ટરી તો ત્યાં જ છે. હા, જાગતા રહો. પહેલી બાબત પ્રાર્થના કરો. શું કરો? પ્રાર્થના કરો. શિષ્યો ગેથસેમાની વાડીમાં ઈસુ પ્રાર્થના કરતા હતા અને પેલા ઊંઘી ગયા. જો તમે પ્રભુને મળવા માંગીએ છીએ આપણે બધા, તો પહેલી બાબત પ્રાર્થનામાં રહીએ. પ્રાર્થના આપણને શું કરે છે? જાગૃત રાખે છે. ઓકે. બીજી બાબત, સંગતમાં રહો. પ્રભુ સાથેની સંગત અને મંડળી સાથેની સંગત. લોકની લખેલી સુવાર્તા 22મા અધ્યાયમાં પિત્તરે નકાર કેમ કર્યો? કારણ કે પ્રભુની સંગતથી એ શું હતો? દૂર હતો. પહેલા તો શિષ્ય ઊંઘી ગયા,
પ્રભુ ઈસુ પ્રાર્થના કર્યા કરે અને શિષ્યો ઊંઘે. આજે પણ કેટલાક ઊંઘે છે, જેમ યુનાની જેમ ભલે મંડળી 5 જણા પ્રાર્થના કરે, બીજા ઘરે ઊંઘે અને પ્રાર્થના વિનંતી આપ્યા કરે. એ ચાલ્યા કરશે. હવે 54મી કલમ જુઓ, લુક 24:22. તેઓ તેને પકડી લઈ ગયા અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા, પણ પિત્તર છેટે રહીને તેની પાછળ પાછળ ચાલતો. ક્યાં હતો? છેટે. ઈસુની સાથે રહેવાને બદલે છેટે હતો. પછી શું લખ્યું છે? ચોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ બેઠા હતા, ત્યારે પિત્તર તેઓની વચમાં બેઠો. કોની જોડે સંગત કરી? બીજા લોકો જોડે. અને એના કારણે પરિણામ શું આવ્યું? 57. પણ તેને ઇનકાર કરીને કહ્યું કે ભાઈ, હું તેને ઓળખતો નથી. જો તમે સંગતમાં નથી પ્રભુ સાથે, મંડળી સાથે, તો આ બની શકે. આ બની શકે જે પિત્તર સાથે બન્યું. ત્રીજી બાબત, વચન. આ જે વચન આપણને આપવામાં આવ્યું છે એ નિત્ય વાંચીએ. સમાચાર પત્રો વાંચો, ભણવાનું એ પણ વાંચો, કામે કરો, પણ આને વાંચો. ડિસિપ્લિન કેળવો. સવારે કાં તો સાંજે વાંચો. ચોથી બાબત, પવિત્રતા. એફેસીઓનો પત્ર 5મો અધ્યાય 26-27. એ સારું કે જે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે, અને જેને ડાઘ, કરચલી કે એવું કઈ ના હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. પવિત્રતા. પ્રભુને મળવાને માટે જે વરરાજા કન્યાને લેવાને માટે આવવાનો છે, એ કન્યા ડાઘ અને કરચલી વગરની હોવી છે. વરરાજા કોને માટે શણગાર કરે છે? સારો સૂટ કોને માટે સીવડાવે? કન્યાને માટે. પાવડર બાવડર લગાડે, સ્પ્રે બ્રે છાંટે, ભલે ગરમી લાગતી હોય ના આવે. કન્યા બ્યુટી પાર્લરમાં કેમ જાય? ભલે મોડું થાય, પણ એને પાવડર લગાડવાનો, અને એવી બની ઠનીને આવે તો પેલો વરરાજો ગોટાળે ચડી જાય. તો જોવા આવ્યો તો ત્યારે તો જુદી લાગતી હતી ને આજે કઈક જુદી લાગે છે. એટલે પાળક સાહેબ 17 વાળી હાથ કરાવવું પડે, પેલો પેલીને જોયા કરે. આજે તો જુદી લાગે. અને પછી 3 દિવસ થાય ને એટલે પાછો ગોટાળે ચડી જાય. કેમ? કારણ કે પેલો બધો લેપ ઉતરે, એટલે આ તો જુદી જ છે કે. એટલે વધારે પડતું નહીં કરવાનું, જેવા છે તેવા રહેવાનું. કેટલીક બહેનો તો એવું લગાડીને આવે, બાપા અમે ચિંતામાં પડી જઈએ કે આ અમારી છોકરી છે કે બીજી આવી છે. ડાઘ અને કરચલી વગરની મંડળી બન્યું છે. અને કોણે બનાવવાની છે? આપણે બનાવવાની છે. આપણે. અને જેમ 10 કુમારિકામાંથી 5 મળી, એ રીતે આપણે મળી શકતા હોય. અને એના માટે પવિત્ર આત્માની આધીનતા આપણી પાસે હોય. મસાલો સળગતી રાખી હતી. એ શું હતું? પવિત્ર આત્મા. પણ આ 5 કુમારિકા તેલ લેવા ગઈ અને એમાં રહી ગઈ. હવે એવું આપણું ના થાય કે પ્રભુ ઉભો રહે, હું જરા લેતી આવું છું, લેતો આવું છું. ના, નહીં મેળ ખાય, નહીં મેળ ખાય. પ્રભુએ શું કહ્યું? હું તમને ઓળખતો નથી. જયારે તમારે જાગવાનું હતું ત્યારે જાગ્યા નહીં, હવે તમે ઊંઘ્યા કરો. હવે તમે ઊંઘ્યા કરો. એમાં મારી કોઈ ભૂલ નથી, કોઈ ભૂલ નથી. એટલે માટે વાલા મિત્રો, આપણો પ્રભુ જે ધીરજ રાખે છે એટલા માટે રજૂ આવતો નથી કે બીજા તારણ નથી. એ ધીરજ રાખે. આપણી જવાબદારી છે કે આપણે પોતે જાગૃત રહીએ, તૈયાર રહીએ અને બીજાઓને પણ મળવાના માટે તૈયાર કરીએ. પ્રભુ આપણને બાબતો સમજવાના માટે, કરવાના માટે કૃપા આપે. આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીશું. અને માન્ય પારક સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે. થોડી પણ આપણે શાંત રહીને વિચાર કરીએ કે પ્રભુને મળવાના માટે આપણી તૈયારી કેટલી છે. શું પૂરેપૂરી ગંભીરતા સાથે
વચનના પ્રકાશમાં હું તૈયારી કરી રહ્યો છું, કરી રહી છું, કે હું ઊંઘમાં છું, બેદરકાર છું? પ્રાર્થના કરીએ.